હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ। તો આજે આપણે વાત કરવાના છે ગુજરાત ગુણ સેવા પ્રસંગી મંડળ CCE ફાઇનલ સ્કોર કાર્ડનો, જે આજે સાંજે 5 વાગે આવવાનો છે। તો ગુજરાત ગુણ સેવા પ્રસંગી મંડળ બ્લોક નંબર 2 પહેલો માળ કર્મચારી ભવન સેક્ટર 10 ગાંધીનગર। જાહેરાત ક્રમાંક છે 212/2023-24। સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક સ્કોર કાર્ડ સંદર્ભે તો તમે સંયુક્ત પરીક્ષાના ગુણપત્રક સંદર્ભે અગત્યની જાહેરાત ગુજરાત ગુણ સેવા પ્રસંગી મંડળની ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24। ગુજરાત ગુણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટર સર્વિસ ક્લાસ 3 અને ગ્રુપ A અને ગ્રુપ B કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન 1/4/2024 થી તારીખ 20/5/2024 દરમિયાન CBIT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજવામાં આવેલી છે। સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક સ્કોર કાર્ડ નીચે મુજબની લિંકથી તારીખ 6/9/2024 રોજ સાંજે 20 કલાકથી એટલે કે સાંજે 20 કલાકથી ઓનલાઈન કરવામાં આવશે। તારીખ 10/9/2024 સુધી આ 23 કલાક સુધી જોઈ શકાશે। ઉક્ત મુજબની ઓનલાઈન કાર્યવાહી કરવા સારું હાલમાં જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી કાર્ય તે આજના દિવસ પૂરતું સાંજના 20 કલાક સુધી સ્થગિત રહેશે, જેની જાણ થવાની વિનંતી। તો આજ રોજ સાંજે 20 કલાકથી ઉમેદવારો રિવાઇઝડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રકની નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશો। તો મિત્રો, જો તમે આજે CCEનું ફોર્મ ભર્યું અને તમે તેમાં સ્કોર કાર્ડ જોવા માંગતા હોય તો તેમની ઓફિશિયલ વેબસાઇટ https://gujaratgovernment.in ઉપરથી, અથવા હું તમને કોમેન્ટ બોક્સમાં એક લિંક આપીશ, તેના ઉપરથી તે લિંક ઉપરથી તમે આ રિઝલ્ટ જોઈ શકશો। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઈક અને બીજા મિત્રોમાં શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો જય હિન્દ, જય ભારત।